ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, સ્થાનિકોને મુશ્કેલીમાં મુકાવાની નોબત આવી। ગતરોજ ભરૂચમાં આમોદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા હતા। માત્ર 15 થી 20 મિનિટ વરસાદ પડ્યો, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કહેવા પૂરતી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુબારક યાકુબ પટેલ, વોર્ડ નંબર 1 નો મતદાર। અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયેલું છે। મારા ઘરમાં પણ પાણી આવેલું છે। મારે કાં બેવું કાં ઉવું એનો કોઈ મને એ નથી। બાજુમાં સ્કૂલ પણ આવેલી છે। મેં ઘડી અમારા સભ્યોને બી વાત કરેલી છે, તે છતાં બી આનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારા જસુ કાકાને બી વાત કરેલી છે, બીજા બધાને બી અમુકને વાત કરેલી છે, તે છતાં બી અમારું નિરાકરણ નથી આવતું। બાજુમાં સ્કૂલ છે, નાના નાના છોકરા ભણે છે, બાજુમાં જે બી થાંભલો આવેલો છે। હવે એમાં કરંટ ઉતરે અને કશું થાય એની જવાબદારી કોની? તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી નિરાકરણ લાવે। નહીં લાવે તો અમે આગળ જતાં કઈ કાર્યવાહી કરીશું। ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે। આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં આગળ આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે, તે આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી। જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી। આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેન, ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી। અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો, ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી। આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના 8 લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં 11 લાખની કામગીરી છે, તે પણ વગર ટેન્ડરિંગની મિલીભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે, સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી। જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ આની જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં આવે। પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકાએ તિલક મેદાન, મચ્છી માર્કેટ, નગરની બોક્સ ગટરો સાફ કરવા તદ્દન નિષ્ફળ ગઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા। આમોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે, ને તે ગટર સાફ ન થતા વરસાદી પાણી લોકોની દુકાનમાં ઘૂસી ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદે મુખ્ય બજારમાં તિલક મેદાનથી ટાવર ચોક સુધી સોનીની દુકાન, શાકભાજીની દુકાન તો કેટલીક અનાજની દુકાનોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે પુરસા રોડ નવીન નગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફ ન કરાતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યું હતું। ભરૂચમાંથી મોહસિન કારાનો રિપોર્ટ।